અને હવે વાત તેલંગાણાની કરીએ, જ્યાં એટીએમમાંથી ચોરી કરવામાં આવી છે. રૂપિયા 29,69,70,000ની એટીએમમાંથી ચોરી કરી લેવાઈ. ગેસ કટરથી એટીએમ તોડી નાખવામાં આવ્યું અને અંદર રહેલા પૈસા ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા. 4 તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સીસીટીવી દ્રશ્યો પણ સામે આવ્યા છે, જેમાં આરોપીઓ ચોરી કરતા દેખાઈ રહ્યા છે. એક તરફ સીસીટીવી દ્રશ્યો અને ઘટનાની જાણ થયા બાદ પોલીસનો કાફલો પણ ત્યાં પહોંચી ગયો હતો. આરોપીઓની શોધખોળ અત્યારે ચાલી રહી છે. સીસીટીવીના આધારે પોલીસ તપાસ કરી રહી છે. તો તેલંગાણામાં ચોર ટોળકી એક એટીએમને નિશાન બનાવ્યું. ગેસ કટર લઈને આવ્યા અને ગેસ કટરથી એટીએમ જે પડ્યું હતું તેને કાપી નાખ્યું અને તેના અંદર રહેલા 29 લાખથી વધારે રૂપિયા લઈને ત્યાંથી નાસી ગયા. તો સીસીટીવી દ્રશ્યો જે આપને ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. સૌથી પહેલા તો ચોર ત્યાં આવે છે અને જે સીસીટીવી બહાર લગાવેલા છે તેના ઉપર સ્પ્રે જેવું કંઈક નાખી દે છે, જેથી કરીને કોઈ દ્રશ્યો કેદ ન થાય. ત્યારબાદ અંદર પ્રવેશ કરીને ગેસ કટરથી આખા જે એટીએમનું મશીન હતું તેને કાપવામાં આવે છે. એ કાપીને અંદરથી પૈસા લઈને ત્યાંથી ફરાર થઈ જાય છે. જોકે તમામે મોઢા ઉપર એક પહેરેલું છે, માસ્ક પહેરેલું છે, જેથી કરીને તેમના મોઢા પણ ના ઓળખાય. તો બીજો એક આરોપી છે જેણે માથે ટોપી પણ પહેરેલી છે.